રાધનપુર તાલુકાના જાવિત્રી ગામે આવેલું ગુરુ આશ્રમથી પગપાળા સંઘ મોટી ચંદુર જન સેવા આશ્રમ ખાતે પહોંચી સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવિત્રી ગામ ખાતે આવેલા ગુરુ કૃપા આશ્રમના સંત શ્રી ડાયાગીરી બાપુ બ્રહ્મલીન થતા તેમના જગ્યા સંત કિરીટગીરી બાપુ ગાદી સંભાળ્યા બાદ જાવિત્રી ગામ ગુરુ આશ્રમથી પગપાળા મોટી ચંદુર ગામ ખાતે આવેલ સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। દર્શન કરી ભરતપુરી બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। તેમની સાથે તેમના સેવકો પરિવારો જોડાયા હતા। કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। પૂજ્ય હીરાપુરી બાપુ એમની જે ઉજળી પરંપરા, એમનો ધ્યેય, એમનું લક્ષ્ય સેવાનું, અને એ માટે પૂજ્ય બાપુએ ધર્મના સ્થાનો જે સ્થાપ્યા છે એ પૈકી એક જાવંત્રી જોરાપુરા ધૂણો હોય કે અગીચાણા ધૂણો હોય કે બીજા ઘણા જ ધૂણાઓ છે બાપુના। એ બાપુની પરંપરા ચાલુ રહે એ માટે આ બધી ધર્મની સ્થાપના કરેલી, અને આજે અહીંયા જાવંત્રી ધૂણે પૂજ્ય ડાયાગીરી બાપુના આદેશથી પોતાનો ધર્મ નિભાવતા અને પ્રારબ્ધ અનુસાર આપણી વચ્ચેથી વિદાય લીધી, એ દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અને બધા જ એમની પાછળના જે કારજ છે એ સંપૂર્ણ કરી અને એમના પરિવારમાંથી ડાયાગીરી બાપુની જગ્યાએ હવે દીકરા કિરીટને જે ફરજ બજાવવાનું, પોતાનો ધર્મ નિભાવવાની જવાબદારી સોંપાઈ છે, એટલે એને એવો સંકલ્પ હતો કે આખું કાર્ય પૂર્ણ થાય પછી મારે પગપાળા મોટી ચંદુર ગુરુદ્વારે યાત્રા કરવી, અને એ બધા આજે અહીંયા આવ્યા છે। અને અહીંની ભૂમિ, હવે હું વાત કરું જનસેવા આશ્રમ મોટી ચંદુર પૂજ્ય હીરાપુરી બાપુ,